હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્વનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન છે, ધ બુલિયન એક્સપ્રેશન્સ ફોર ધી ફોલોવિંગ વુડ બી ફંક્શન ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 to 6. ડોન્ટ કેર ટર્મ એબીસી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1, 3 and 5. મિત્રો, અહીં પ્રશ્નમાં આપણને વેરિયેબલની વેલ્યુ આપેલ છે અને ડોન્ટ કેર ટર્મ પણ આપેલ છે, જેને કે મેપમાં દર્શાવીને તેના આધારે બુલિયન એક્સપ્રેશન બનાવવાનું છે. કે મેપ એ વિઝ્યુઅલ ટૂલ છે જેની મદદથી 2 કે 3 વેરિયેબલની વેલ્યુને મિનિમાઇઝ કરીને એક એક્સપ્રેશન બનાવી શકાય છે. અહીં આપણને 3 વેરિયેબલ આપેલ છે એ, બી એન્ડ સી, એટલે કે 2x4નું એક ટેબલ બનાવીશું જેમાં બંને રો એ ડેશ અને એ તેમજ કોલમ્સ બી ડેશ, સી ડેશ, બી ડેશ, સી, બી, સી અને બી સી ડેશને રિપ્રેઝેન્ટ કરે છે. હવે દરેક સેલને નંબર્સ આપી દઈએ. અહીં પ્રશ્નમાં આપણને 0 to 6 વેલ્યુ આપેલ છે. એ ત્રણેય સેલમાં 1 આવશે. ત્યારબાદ ડોન્ટ કેર ટર્મ આપેલ છે જેને એક્સથી રિપ્રેઝેન્ટ કરીશું. એક્સ એ 0 કે 1ને રિપ્રેઝેન્ટ કરે છે. તેનું આઉટપુટ ઓવરઓલ સર્કિટના ફંક્શનને એફેક્ટ કરતું નથી. સો 1, 3 અને 5માં એક્સ આવશે. હવે મિત્રો, આ ટેબલમાં તમે જોઈ શકો છો 2 ગ્રુપ બને છે. પહેલું ગ્રુપ બને છે 0, 1, 2, 3 વેરિયેબલનું અને બીજા ગ્રુપમાં વેરિયેબલ 2 અને 6 આવશે. ગ્રુપિંગના આધારે એક્સપ્રેશન્સ બનાવીએ. પહેલા ગ્રુપના આધારે એ ડેશ, બી ડેશ, સી ડેશ પ્લસ એ ડેશ, બી ડેશ, સી પ્લસ એ ડેશ, બી, સી પ્લસ એ ડેશ, બી, સી ડેશ. બીજા ગ્રુપના આધારે એ ડેશ, બી, સી ડેશ પ્લસ એ બી, સી ડેશ. આ મીન ટર્મ છે, એટલે અહીં બુલિયન એક્સપ્રેશન સમ ઓફ પ્રોડક્ટનું બને છે. હવે એક્સપ્રેશન્સને સિમ્પ્લિફાય કરીએ. પહેલા ગ્રુપના એક્સપ્રેશનમાંથી એ કોમન નીકળે છે અને બીજા ગ્રુપમાંથી બી, સી ડેશ કોમન નીકળે છે. કોમ્પ્લિમેન્ટ લો મુજબ એ ડેશ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે, એટલે બંને બ્રેકેટની વેલ્યુ 1 મળે છે અને ફાઇનલ આન્સર આપણને મળે છે એ ડેશ પ્લસ બી સી ડેશ. તો પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4, એ ડેશ પ્લસ બી સી ડેશ. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોના સોલ્યુશનની સાથે. મિત્રો, જો તમને આ સિરીઝ પસંદ આવતી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.